વેલકમ ટુ ટેમ્બોસ કિચન। આજે આપણે બનાવીશું મિક્સ વેજ સ્ટફ પરાઠા। મિક્સ વેજ સ્ટફ પરાઠા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પરાઠાનો લોટ બાંધવાનો છે। તો એના માટે આપણે 1 વાટકી જેટલો રોટલીનો લોટ, મીઠું, 1 ચમચી જેટલું તેલ અને પાણી લેવાનું છે। હવે આપણે લોટ બાંધી લઈએ। લોટ બાંધવા માટે સૌપ્રથમ આપણે 1 વાટકી જેટલો લોટ લઈશું। એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું। 1 ચમચી જેટલું તેલ લઈશું। હવે આપણે એને એક સરખું મિક્સ કરી લઈશું। તેલ અને મીઠું મિક્સ થઈ જાય એવી રીતે એક સરખું મિક્સ કરી લઈશું। બાંધી લઈશું। તો થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધશું। પાણી જેમ જોઈએ તેમ જ ઉમેરવાનું છે। આપણે લોટ બહુ કઠણ પણ નહીં અને નરમ પણ નહીં, એવો માપનો મીડિયમ લોટ બાંધવાનો છે। આપણે જે નોર્મલ પરાઠાનો લોટ બાંધીએ એવો જ લોટ બાંધવાનો છે। આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું। આપણે લોટ બંધાઈ ગયો છે, સરસ સોફ્ટ થયો છે। હવે આપણે એમાં થોડું તેલ ઉમેરીને એને મસળી લેવાનું છે હાથેથી। લગભગ અડધી ચમચી જેટલું તેલ લઈને એને મસળી લેવાનું છે સરસ। તો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। તમે જોઈ શકો છો સરસ મીડિયમ લોટ બંધાયો છે। હવે એને આપણે થોડી વાર રવા દઈશું। હવે આપણે સ્ટફિંગ રેડી કરીશું। તો સ્ટફિંગ માટે મેં એક મોટું બટાકું અને એક અડધી વાટકી જેટલા વટાણા બેને સાથે બાફીને મેશ કરી લીધા છે। એક નાની ડુંગળી લીધી છે, એક મોટું કેપ્સિકમ, આદુ મરચાં લસણની પેસ્ટ અને કોથમીર। હવે આપણે સ્ટફિંગ રેડી કરીશું। તો સ્ટફિંગ રેડી કરવા માટે આપણે કઢાઈમાં સૌપ્રથમ લગભગ મોટી 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે આપણે 1 નાની ચમચી જેટલું જીરું એડ કરીશું। 1 અડધી ચમચી જેટલો અજમો, 1 ચપટી હિંગ, હવે આપણે જે આદુ મરચાં લસણની પેસ્ટ લીધી હતી એ પેસ્ટ ઉમેરીશું અને આપણે બરાબર હલાવી લેવાનું છે અને સાંતળી લેવાનું છે। સંતળાઈ જાય પછી આપણે જે ડુંગળી સમારેલી લીધી હતી એ ડુંગળી એડ કરવાની છે અને એને પણ સાંતળવાની છે। અને એને બરાબર હલાવી લેવાનું છે। હવે આમાં આપણે થોડું જ મીઠું એડ કરવાનું છે ડુંગળીના ભાગનું અને હલાવી લેવાનું છે। ડુંગળી થોડી ચડી જાય એના માટે આપણે ઉપર ઢાંકણું ઢાંકી દઈશું અને એને થોડી વાર ચડવા દઈશું।
તમે જોઈ શકો છો આપણી ડુંગળી સરસ ચડીને રેડી થઈ છે, થોડી સંતળાઈ ગઈ છે. હવે આપણે એમાં કેપ્સિકમ ઉમેરી દઈશું અને એને હલાવી લઈશું. હવે એને આપણે થોડી વાર ચડવા દઈશું. આપણી ડુંગળી અને કેપ્સિકમ ચડીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ચડી ગયા છે. હવે આપણે આમાં મસાલા કરી દઈશું. લગભગ 1 ચમચી જેટલું મરચું એડ કરીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને લગભગ 1 થી 1.5 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને થોડા તલ ઉમેરીશું, થોડી વરિયાળી. બધું આપણે મિક્સ કરી લઈશું. અને આપણે એક સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી બધા મસાલા સરસ મિક્સ થઈ જાય. આપણે બધું મિક્સ થઈ જાય પછી આપણે જે બટાકા અને વટાણા બાફેલા હતા એ એડ કરી લઈશું. અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું. આમાં આપણે થોડું મીઠું એડ કરી લઈશું. આપણે આગળ મીઠું એડ કર્યું હતું પણ ખાલી ડુંગળીના ભાગનું જ કર્યું હતું, એટલે હવે આપણે એના બટાકા અને વટાણાના ભાગનું મીઠું એડ કરીને એને બરાબર હલાવી લઈશું. અને બરાબર મિક્સ થઈ જાય પછી આપણે કોથમીર એડ કરીશું. અને હલાવી લઈશું. હવે આપણે મેશરથી એને મેશ કરી લઈશું બરાબર, જેથી પરાઠા વણવામાં ઇઝી રહે અને સરસ વણાય, બધું સ્ટફિંગ બહાર ના આવી જાય. એટલે આપણે મેશરથી એને બરાબર મેશ કરી લેવાનું છે. તો આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે અને એક સરખું પણ મેશ થઈ ગયું છે. સરસ રેડી થઈ ગયું છે આપણું સ્ટફિંગ. તો હવે આપણે એને એક વાટકામાં કાઢી લઈશું. એક બાઉલમાં કાઢીને એને આપણે થોડી વાર રવા દેવાનું છે, ઠંડુ થવા દેવાનું છે. અને આપણો જે લોટ બાંધ્યો હતો એ લોટ પણ રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ લોટ થયો છે, બહુ ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં, એવો સરસ લોટ થઈ ગયો છે. તો હવે આપણે પરાઠા વણી લઈએ. પરાઠા વણવા માટે આપણે સૌથી પહેલાં એક મીડિયમ સાઇઝનું ગુલ્લું કરવાનું છે. અને એને નાનો પરોઠો પહેલાં વણી લેવાનો છે. નાનું જ વણવાનું છે કેમ કે આપણે એમાં સ્ટફિંગ ભરવાનું છે. પરોઠો વણાઈ જાય નાનો એટલે આપણે એમાં સ્ટફિંગ ભરી લઈશું. સ્ટફિંગ વધારે ઓછું તમને જેવું પસંદ હોય એવું જ ભરવાનું છે. વણવામાં પણ ઇઝી રહે એવી રીતે સ્ટફિંગ લેવાનું છે. હવે એને આપણે આ રીતે ગુલ્લું કરી લેવાનું છે ફરીથી.
આવી રીતે ગુલ્લું થઈ જાય એ પછી આપણે એના હળવા હાથે વણી લેવાનું છે. એકદમ હળવા હાથે વણવાનું છે જેથી સ્ટફિંગ બહાર ના આવી જાય. આવી રીતે ધીમે ધીમે હળવા હાથે વણતા જવાનું છે. આવી રીતે સરસ વણાઈ જાય એક સરખો, આપણે માપનો જ વણવાનો છે. પછી આને આપણે શેકી લેવાનો છે. પરાઠાને શેકવા માટે મેં અહીંયા તવી લીધી છે. તવીમાં આપણે લગભગ અડધી ચમચી જેટલું તેલ લેવાનું છે અને જે આપણે પરોઠો વણ્યો હતો એ પરાઠાને આપણે ધીમી રીતે આવી રીતે મૂકી દેવાનું છે અને એને આપણે શેકવા દેવાનું છે. એક બાજુ થોડું અને બીજી બાજુ આપણે આવી રીતે જ અડધી ચમચી જેટલું તેલ લેવાનું છે. એક બાજુ આપણે થોડો ગોલ્ડન કલરનો શેકાય એવી રીતે થોડું થોડું શેકવાનું છે. થોડો શેકાઈ જાય પછી આપણે એને પલટી લેવાનો છે. તમે જોઈ શકો છો સરસ ગોલ્ડન કલરનો શેકાઈ ગયો છે એક બાજુ. હવે આપણે આને બીજી બાજુ શેકાવા દઈશું. હવે એને પાછો પલટી લઈશું. હજુ આપણો પરોઠો શેકાઈને રેડી નથી થયો. હજુ આને આપણે થોડો શેકાવા દેવાનો છે. બંને બાજુ સરખો શેકાવા દેવાનો છે. ગોલ્ડન બ્રાઉન કલરનો શેકાય એવો શેકાવા દેવાનો છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું અને આવા જ બીજા 2 પરાઠા બનાવી લઈશું. આપણા મિક્સ વેજ સ્ટફ પરાઠા બનીને રેડી થઈ ગયા છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો.